આપણે મહાભારતમાં એનું પ્રમાણ આપ્યું છે. તમને કલ્પના છે આ નગરી કેવડી હશે? મહાભારતમાં પ્રમાણ આપ્યું છે કે 115 માઇલ બાય 95 માઇલની પહોળાઈનું નગર હતું. 115 માઇલ બાય 95 માઇલ. માઇલ હો, કિલોમીટર કરતા માઇલ મોટો હોય. હવે મેટ્રોપોલિટન સિટી જેને કહેવામાં આવે, આપણા જે મેટ્રોપોલિટન સિટી છે બધા કલકત્તા, ચેન્નાઈ, બોમ્બે, એના કરતા મોટું નગર. એટલે કરોડોની સંખ્યામાં યાદવો બધા એક સાથે એમાં વસતા હતા. કરોડોની સંખ્યામાં. મહાભારતમાં એ બધું મહાભારતનો સ્ટડી કરો ને તો આપણે ખ્યાલ આવે એમાં બધું સન્માન, એમાં બધું માન આપ્યું છે. તો કહેવાનો ભાવ એ છે કે આણછોડરાય ભગવાન કી હરિએ રણ છોડ્યું. ભગવાન ત્યાંથી ચાલતા ચાલતા એમ કહે છે એક પહાડ ઉપર પહોંચ્યા. કાળિયવન પાછળ હતો, એ પહાડને આગ લગાડી કાળિયવને. એટલે ભગવાને ત્યાંથી સીધો ભૂસકો માર્યો નીચે. સીધા કૂદીને નીચે આવ્યા ભગવાન. અને એ પહાડ પરથી નીચે કૂદીને આવ્યા બંને ભાઈઓ. અને ભગવાન શ્રી કૃષ્ણ છે ત્યાંથી પછી દ્વારિકામાં આવે એ પહેલા ગિરિનગર પહોંચ્યા. ગિરિનગર એટલે જૂનાગઢ. એમ મહાભારત લખે છે કે સૌરાષ્ટ્ર છે ને આપણું દ્વીપ હતું. દ્વીપ એટલે ખબર છે ને, ચારે બાજુ દરિયો હોય એને દ્વીપ કહેવાય. આજે આપણે તમે જો સૌરાષ્ટ્રમાં ત્રણેય બાજુ દરિયો છે જ, પણ અમદાવાદ ધંધુકાનો જે ભાગ છે ધોળકા બાજુનો, ધોળકા ભાવનગર સાઈડનો, એ આપણને જોડાયેલો લાગે છે ને, પણ ત્યાંની જમીન તમે જુઓ ને તમને ખ્યાલ આવશે કે પહેલાં અહીંયા દરિયો હશે. દરિયો હોય ને એવી જમીન છે. એટલે કાલાંતરે શું થયું હોય, દરિયો ત્યાંથી ખસી ગયો હોય. પ્રાકૃતિક પરિવર્તનો થાય ને, દરિયાની સપાટી વધે છે, દરિયો ખસે છે. આ ગ્લેશિયરો બધા પીગળે છે ખૂબ ઝડપથી પોલ્યુશનને કારણે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બતાવું તો ગ્લેશિયરો એટલે મોટા મોટા જે બરફીલા શિખરો છે એ પીગળે છે. હવે પોલ્યુશનને કારણે પીગળે છે. તો એ પીગળવાને કારણે જળની સપાટી વધવાની છે સમુદ્રની, અને દર વર્ષે સમુદ્રની અમુક ઇંચ સપાટીમાં વધારો થાય છે. વૈજ્ઞાનિકોનો સર્વે છે. એટલે ધીમે ધીમે જે ભારતનો જે નીચેનો ભાગ છે ને, આ રીતે તમે ભારત જો એમાં નીચેનો ભાગ છે ને એ ધીમે ધીમે દબાતો જાય છે. જળ સપાટી ત્યાં વધતી જાય છે. એટલે એમ આખા વિશ્વમાં એની અસર ઊભી થાય ને. તો આવા પરિવર્તનો થયા હોય એ વખતે, તો ક્યાંક દરિયો થઈ ગયો હોય, ક્યાંક દરિયો ખસી ગયો હોય, આવું બને. સૌરાષ્ટ્ર દ્વીપ, એમ તમારું કચ્છ પણ દ્વીપ હતું પહેલા. આજે કચ્છ દ્વીપ જ છે ને, ચારે બાજુ પાણી દેખાય છે કચ્છમાં, એટલે જ એને કચ્છ કીધું છે. કચ્છ, કચ્છપ શબ્દ ઉપરથી શબ્દ બન્યો કચ્છ. કચ્છપ એટલે કાચબો, એના ઉપરથી કચ્છ શબ્દ છે. પાણીથી જે ઘેરાયેલું રહેતું હોય એને કચ્છ કહેવાય. કચ્છની વ્યાખ્યા છે. પાણીથી ઘેરાયેલું રહેતું હોય અને ચારે બાજુ પાણી એને ઘેરીને રહ્યું છે, એટલા માટે જેમ કાચબો જેમ પાણીમાં જ રહેતો હોય એટલે એને કચ્છપ કીધો, એમ કચ્છ નામ એટલે પડ્યું છે. તો આ રીતે ભગવાન જુનાગઢ પધાર્યા, ગિરિનગર પધાર્યા, અને પરમાત્માએ ગિરિનગરમાં પ્રવેશ કર્યો. એ વખતે દામોદર કુંડથી તમે નીચેની બાજુ ઉતરો થોડા પગથિયા એટલે મુચકુંદ ગુફા આવે. એ ગુફામાં મુચકુંદ નામના એક રાજા ઘણા વર્ષોથી શયન કરતા હતા, નિદ્રાધીન હતા. એમ કહેવાય છે સૂર્ય મનુષ્ય રાજા હતા. અને દેવતાઓની સાથે જ્યારે યુદ્ધ થયું દાનવોનું, ત્યારે દેવતાઓ એનો સહયોગ લીધો હતો. મુચકુંદ રાજા મહાન પરાક્રમી રાજા હતા. એટલે મુચકુંદના યુદ્ધ શૌર્યને નિહાળી અને દેવતાઓ પ્રસન્નતાથી બોલ્યા, માગો મહારાજ, ક્યાં શું ઈચ્છો છો, ક્યાં ચાહતે હો? તો મુચકુંદે એમ કહ્યું કે મને એક તો એ કહો કે મેં તમારું આ કાર્ય કર્યું તો હું થાક્યો છું, બહુ એટલો બધો થાક્યો છું, તો મારે શયન કરવું છે. અને શયન કરતી વખતે મને એવું કવચ આપો કે જેથી મારા શરીરને કોઈ જાતનું નુકસાન ન થાય. અને હું જ્યારે ઉઠું, યુગો પછી મારે ઉઠવું છે, યુગો સુધી મારે શયન કરવું છે, મારી આંખ ખોલે ત્યારે મારી સામે હરિ હોય, મારી સામે ભગવાન હોય, મારી આંખ ખોલે ત્યારે આવું મને વરદાન આપો. દેવતાઓએ વરદાન આપ્યું. ત્યારથી મુચકુંદ એ ગુફામાં સૂતા છે. ભગવાનને તો બધી ખબર જ હોય, આ તો માયાપતિ માધવ છે, બધું જાણે છે. તમારા મનમાં જ્યાં વિચાર ઉઠે ન્યાય બેઠા છે. તો ભગવાને એમાં પ્રવેશ કર્યો, પોતાનું પિતાંબર ઉઢાડ્યું, કાળીવન પાછળ જ આવે છે. એ વખતે ભગવાન અંતર્ધ્યાન, ભગવાન 64 કળા શીખ્યા ને એમાં એક કળા આવી છે અંતર્ધાન થવાની વિદ્યા. મારી પાસે આખું લિસ્ટ છે 64 કળાનું, કે ભગવાન 64 ડિગ્રી કેટલી કઈ કઈ લીધી. એ તો ઠીક, ભગવાનની 16 કળા કઈ કઈ, આપણે કહીએ ને 16 કળા હરિની, એ કઈ કઈ કળા હરિમાં 16 છે.
એ ક્યારેક બીજી કથામાં વર્ણવીશ કે 16 કળા કઈ કહેવાય ભગવાનમાં. તો આ તો બધું અદ્ભુત જ્ઞાન છે. પછી ભગવાને અંતર્ધ્યાન થયા. એ અંતર્ધ્યાન થયા પછી કાળિયવન આવ્યું. કાળિયવને આવીને પાટું માર્યું. હવે પાટું માર્યું એટલે આમાં લખે છે કે સ ઉત્થાય ચિરમ સુપ્તમ શનિ રુન્મિલ્ય લોચને, પાદ પ્રહારથી મુચકુંદની આંખો ખુલી ગઈ. ઇતિ મત્વાચ્યુતમ મૂઢસ્તમ પદાસમ તાड़यत. ये मूढ़ व्यक्ति ने जब पाद प्रहार किया मुचकुंद को, मुचकुंद की आंखें खुल गई और आंख ज्યાં खुली ने ત્યાં हमें પેલો કાળિયવન હતો. ભગવાનની ઉપાસનાથી, ભગવાનનું કાર્ય કરવાથી દેખો મુચકુંદની આંખમાં તેજના કિરણો નીકળ્યા. તેજ નીકળ્યો એની આંખમાંથી. દિશો વિલોકયન પાર્શ્વે તમદ્રા ક્ષિદમ અવસ્થિતમ. તો એ તેજના કિરણો જે નીકળ્યા એનાથી કાળયવન બળીને ભસ્મ થયો. દેહ જેનાગ્નિના દગ્ધો ભસ્મસાત અભવત ક્ષણાત. એ જ ક્ષણે કાળયવન બળીને ભસ્મ થયો. આવી કથામાં આપી છે. હવે અમારે ત્યાં આ કથાની સાથે જોડાયેલી કથા કઈ છે તો કે મુચકુંદની સામે જ્યારે કાળયવન બળી રહ્યો હતો એ વખતે ભગવાન પ્રગટ થયા. એટલે ભગવાનની હાજરીમાં કાળયવન બોલ્યો, પ્રભુ તમારી સામે મારી આ દશા, તમે સામે છો ને મારી આ દશા. એટલે ભગવાને વરદાન આપ્યું, જાઓ તું કળિયુગમાં તારી પૂજા થશે, કલિકાળમાં તારી વાહવા થશે. અને એ જ કાળયવન એ જૂનાગઢના દાતાર તરીકે પ્રસિદ્ધ થયા. આજે જૂનાગઢના દાતાર કહેવાય, નીચલા દાતાર, ઉપલા દાતાર. તો એ જૂનાગઢના રક્ષક ગણાય છે. આજો પછી સમય પ્રમાણે ઘણો બધો બદલાવ આવતો હોય છે, પરંતુ એને ભગવાને જીવનદાન આપ્યું એ વખતે અને દાતાર તરીકે એની પ્રસિદ્ધિ થશે. આવું એ કથા સાથે જોડાયેલી છે આ બધી કથા. તો આ પ્રકારે મુચકુંદ જ્યાં દ્રષ્ટિ કરે છે તો ભગવાન સામે ઊભા છે. મુચકુંદે ભરીને નિહાળીને પૂછ્યું, પ્રભુ આપ કોણ છો, ક્યાંથી આવ્યા છો, કેટલા બધા કોમળ દેખાવ છો, ઉઘાડા પગ્યા વનમાં શું કામ ફરો છો, આ કાંટા કાંકરાઓ તમારા ચરણોમાં લાગી જશે, પ્રભુ આપ છો કોણ? કેવા પ્રશ્નો પૂછ્યા, જેવા પ્રશ્નો કિષ્કિંધામાં હનુમાનજી રામને પૂછે છે. હનુમાનજી કિષ્કિંધા ખંડમાં રામને જોવે છે ને, કો તુમ શ્યામલ ગૌર શરીરા, કો તુમ શ્યામલ ગૌર શરીરા, છત્રી રૂપ હીરહુ બનવીરા, છત્રી રૂપ હીરહુ બનવીરા, कठिन भूमि को मल पद गामी, कठिन भूमि को मल पद गामी, कवन है तू बन विचरहु स्वामी, कवन है तू बन विचरहु स्वामी, कठिन भूमि को मल पद गामी, कठिन भूमि को मल पद गामी, कवन है तू बन विचरहु स्वामी, कवन है तू बन विचरहु स्वामी, હનુમાનજીએ જ્યારે રામને પહેલી વાર જોયા અને ચરણોમાં દ્રષ્ટિ પડી ગઈ, કારણ કે દાસ્ય ભક્ત છે, દાસ્યની દ્રષ્ટિ હોય ને ચરણોમાં જોઈએ હંમેશા. તો ભગવાનના રામના ચરણોને જોઈને કહ્યું, અરે પ્રભુ આટલા કોમળ ચરણો, આ કઠિન ભૂમિ ઉપર તમે શું કામ આ વિચરણ કરો છો? આપ છો કોણ? આમ તો દેખાવો છો ઋષિકુમાર જેવા, પણ તમારામાં શૌર્યત્વ જે દેખાય છે એ ક્ષત્રિય જેવું દેખાય છે. તમે કોણ છો? આવા પ્રશ્નો, બસ આવા જ પ્રશ્નો મુચકુંદ પૂછે છે કે કો ભવાની સંપ્રાપ્તો વિપિને ગિરિ ગહવરે, આ ગહન વનમાં તમે શું કામ આવ્યા છો? પદભ્યામ પદ્મ પલાશાભ્યામ વિચરે સુરકંટકે, આ તમારા કોમલ ચરણો છે કાંટા કાંકરાથી વિધાઈ જશે મહારાજ. તમે શું કામ અહીંયા વનમાં આવ્યા છો? કિંગ તેજસ્વીના તેજુ ભગવાન વા વિભાવસુ, તમે કોઈ ભગવાન છો, કોઈ વિભાવસુ છો, કોઈ વસુ છો? સૂર્ય સોમુ મહેન્દ્રો વા, તમે કોઈ સૂર્ય છો, ચંદ્રમા છો, મહેન્દ્ર છો, લોકપાલ છો, કોણ છો તમે?
હનુમાનજીએ જેવા પૂછાય ને પ્રશ્નો, માનો આજ શ્લોક કેમ ગોસ્વામીજીને ગમી ગયા હોય એવું લાગે આપણે. એટલે મને છે ને અમુક શ્લોક છે ને ચોપાઈ સાથે જોડવાનું મન થાય. એ બાને મને ચોપાઈ ગાવા મળે. હા, ચોપાઈ ગાવી મને ખૂબ ગમે છે. ચોપાઈને તમે ગાઓ ને તો સામવેદના મંત્રોને ગાવાનું ફળ મળે છે. સામવેદ છે ને આપણે ત્યાં 4 વેદ છે ને, યજુર્વેદ, અથર્વવેદ, ઋગ્વેદ અને સામવેદ. તો સામવેદના મંત્રોને આજે ગાનારા કોઈ બ્રાહ્મણો મળતા નથી. સામવેદના મંત્રો ગાવા અઘરા છે બહુ. એટલે ચોપાઈની રચના ગોસ્વામીજી એવી કરી છે કે તમે ચોપાઈનું ગાન કરો એટલે સામવેદના શ્લોક ગાતા હો, મંત્ર ગાતા હો, એવું જ તમને ફળ મળે. સામવેદ તો હમ કહાં ગાએંગે ભલા. અને હું સામવેદના મંત્રો ગાઉં તો તમને એમાં કઈ સમજાય નહીં, ચોપાઈમાં સમજાય. કારણ કે રામાયણના અભ્યાસો જે હોય એના માટે તો ચોપાઈ એનું જીવન છે, ચોપાઈ એનો પ્રાણ છે. એ એકાદી ચોપાઈ જો આવડતી હોય ને તોય આપણું ભલું થાય હો. એકાદી આવડતી હોય તો. એટલે અમારો ઈરાદો એટલો જ કે ભાઈ ચોપાઈ ગાવાથી જો તમારા હૃદયમાં બસી ગઈ, તમને ગમી તો એકાદી તો આવડી, તો એ ઘણું થઈ ગયું. ભગવાન પૂછે છે પ્રભુ તમે કોણ છો? ભગવાન કહે છે અવતીર્ણો યદુક બોલે ગ્રહ આનક દુંદુભે, વસુદેવને ત્યાં હું અવતાર લઈને આવ્યો છું. અને વસંતી વાસુદેવેથી, વાસુદેવ નામથી હું જાણીતો છું, વસુદેવનો પુત્ર છું. કાલનેમી હતક કંસ, કાલનેમી નામનો જે અસુર અવતાર લઈને આવ્યો તો નામ કંસ હતું, એનો મેં નાશ કર્યો છે. મેં અનેક યવનોનો અયમ ચ યવનો દગ્ધો રાજસ્તે તિગ્મ ચક્ષુષા, હમણાં જે તમારા આંખમાંથી તેજના કિરણો નીકળ્યા એમાંથી જે બળીને ભસ્મ થયો એ યવન હતો. એ યવનનો તમે નાશ કરો, એ મારી પાછળ પડેલો હતો. આમ ભગવાને બધી હકીકત કહી તો ખબર પડી ગઈ મુચકુંદને કે આજ મારા ભગવાન, આજ મારા ઈષ્ટદેવ, આજ મારા નારાયણ છે. ખ્યાલ આવ્યો ને યહી મેરે નારાયણ હૈ. એટલે મુચકુંદે ભગવાનની આ મંત્રથી સ્તુતિ કરી છે. વિમોહિતોયમ જનૈષ માયયા, ત્વદીયયા ત્વામ ન ભજન્ત્યનર્થદ્રત, સુખાય દુઃખ પ્રભવેષુ સજ્જતે, ગૃહેષુ યોષિત પુરુષસ્ય વંચિત. હે પ્રભુ, તમારી માયાથી તમામ લોકો વિમોહિત થાય છે, પણ શું કામ? એ ભજન નથી કરતા. એટલા માટે ભગવાને આપણે જીવન ભજન માટે જ આપ્યું છે. એ ભજન કરે એ જ જીવનનો અર્થ છે. પણ ભજન જો એ કરવું હોય, કરવા ધારે તો સુખ દુઃખથી એને છૂટવું પડે છે. મોટાભાગના લોકો સુખ દુઃખના પ્રભાવમાંથી છૂટતા નથી. સુખાય દુઃખ પ્રભવેષુ સજ્જતે, સુખ દુઃખના પ્રભાવમાં જ માણસ રહેતો હોય ને. મોટે ભાગે કોઈની પાસે જાઓ તો સુખના જ ગાણા ગાયા કરતા હોય. સુખી થયા હોય તો ભાઈ આજે બહુ આપણે સારું છે, ભગવાનની દયા છે, એક મકાન છે, 2 છોકરા છે, છોકરા છે, એ આમ કરે છે, આ કામ કરે છે. અરે ભાઈ તમે સુખની વાતોમાંથી બહાર આવતા નથી, ક્યાં ભજન કરોગે? કા દુઃખની વાત કરતો હોય માણસ, કા દુઃખી હોય તો દુઃખના ગાણા ગાતો હોય. કંઈક ભગવાનની કંઈક વાત કરો, કંઈક નામ જપો, કંઈક મૂંગા રહ્યો, મૌન રહો, સ્મરણ કરો. પણ સુખ દુઃખના પ્રભાવમાંથી તમે બહાર આવો નહીં તો પછી ભજન ક્યાંથી થવાનું છે? એ વાત અહીંયા કરે છે મુચકુંદ. તો પ્રભુ મારી કામના છે કે હવે પછીના જન્મારામાં મારે તમારું ભજન જ કરવું છે. મેં બહુ યુદ્ધો કર્યા, બહુ હિંસાઓ કરી પ્રભુ, દેવતાઓ તરફથી લડવા ગયો, પણ હવે મારે આપણા ભજન સિવાય કંઈ કરવું નથી. મને ભેદ ભક્તિ આપો પ્રભુ, મને ભેદ ભક્તિ આપો પ્રભુ. આવી કામના રાખી. ભગવાને કીધું મુચકુંદ તમે છે ને હિંસા બહુ કરી છે, એટલે હજી તમારે હિંસક પ્રાણીનો એક અવતાર લેવો પડશે. અને હિંસક પ્રાણી તરીકે તમારા પાપ બધા ધોવાઈ જાય એટલા માટે તમને કોઈ સંતનો આશ્રય મળશે. અને પછી તમે એક અવતાર લેશો, એક બ્રાહ્મણ પરિવારમાં તમે બ્રાહ્મણ બનશો. અને ન્યા એ જન્મારામાં તમે કેવલ મારી જ ઉપાસના કરશો, મારું જ ભજન કરશો. આવું ભગવાન બોલ્યા છે. જન્મન્યંતરે રાજન સર્વભૂત સુરત્તમ, સિંહનો અવતાર તમારે લેવો પડશે, કારણ કે હિંસક પ્રાણી છે. એટલે આપણે ત્યાં ભક્તમાળ જે લખ્યું, ભક્તમાળ ભગત નાભાજીએ લખ્યું. નામ એનું તો નારાયણદાસજી, નારાયણદાસજી હતું નામ. પણ એ ભક્તોની નાભીની વાતને જાણી લેતા હતા, એટલે નામ એનું નાભાજી પડ્યું. નાભાજી શું કામ કહેવાય? કોઈ પણ માણસ એની સામે આવે ને એની નાભીની વાતને પકડી લે, એના હૃદયમાં શું પડેલું છે એને જાણી લેતા હતા, એટલે નાભાજી કહેવાય. એટલે નાભાજીએ ભક્તોના ચરિત્રો લખ્યા છે કે જેને ભક્તમાળ કહેવાય. ભક્તમાળમાં ભક્તોની કથા સાંભળવા જેવી છે.
એ ભક્તમાળમાં એણે ઉલ્લેખ કર્યો છે કે આજ મુચકુંદ સિંહ બનીને આવ્યા, ગિરનારમાં જ બેસ્યા. એક વખત ફરતા ફરતા બુંદી કોટાના રાજા હતા. કોણ? બુંદી કોટાના રાજવી પીપા ભગત. એ પીપા ભગત જે હતા એ પીપા ભગત પોતાની પત્ની સીતા દેવી સાથે ફરતા ફરતા ગિરનારમાં આવે છે અને ગિરનાર ક્ષેત્રમાં એમને આ સિંહનું મિલન થાય છે. એટલે એ વખતે એના શિષ્ય બન્યા આ સિંહ પીપા ભગતના, અને પછી એની સાથે જ રહ્યા ઘણા બધા વર્ષો સુધી એનો સંગ રહ્યો. પછીનો જે એણે જન્મ લીધો એ નરસિંહ મહેતા બનીને આવ્યા. આદિ કવિ નરસિંહ મહેતા, તો એ સિંહનો બીજો અવતાર થયો નરસિંહ મહેતા તરીકે. એટલે ભગવાને કહ્યું હતું ને, તમે હિંસા બહુ કરી છે, પછી એક બ્રાહ્મણને ત્યાં જન્મ લઈને આવશો, પછી મારું જ ભજન કરશો. બસ નરસૈયાએ કેવલ ભજન જ કર્યું, કેવલ કીર્તન કર્યું, કેવલ. અને વૈષ્ણવની વ્યાખ્યા તો નરસિંહ મહેતાએ તો બહુ વર્ષો પહેલા આપી દીધી ને. પુષ્ટિ માર્ગની સ્થાપના તો જે હમણાં 550 વર્ષ પહેલા થઈ મહાપ્રભુજી દ્વારા, જે વૈષ્ણવ સંપ્રદાય કહેવાય. પણ એની પહેલા નરસૈયાએ વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે, મન અભિમાન ન આણે રે. તો કેવા કેવા શબ્દોથી એણે વૈષ્ણવતાને નવાજી છે, એના વખાણ કર્યા છે. તો ભગવાન સુખદેવજી વર્ણન કરે છે કે આ રીતે મુચકુંદ આદિ કવિ નરસિંહ મહેતા બનીને આવ્યા, કે ભગવાને જેના 52 કાર્યો કર્યા, 52 કાર્યો હરિએ કર્યા. પૂરી જિંદગી આ મહાપુરુષે ભજન કેમ કરવું એ આપણને શીખવ્યું છે. કેટલાય પદો લખ્યા, કેટલાય ભજનો, અને ઉપરથી કીધું કે ભાઈ મારે મુક્તિ ન જોઈએ. હરિના જન તો મુક્તિ ન માગે, હરિના જન તો મુક્તિ ન માગે, હરિના જન તો મુક્તિ ન માગે, હરિના જન તો મુક્તિ ન માગે. માગે જન્મો જન્મ અવતાર રે, માગે જન્મો જન્મ અવતાર રે, નિજ નિજ કીર્તન ઓછવ, નિજ ઓછવ, નિજ કીર્તન ઓછવ, નિરખવાનંદ કુમાર રે, નિરખવાનંદ કુમાર રે. હરિના જન તો મુક્તિ ન માગે, હરિના જન તો મુક્તિ ન માગે. સ્વાગત છે આપનું. આપણી કથા ચાલે છે સવારના સત્રમાં. વાહ, સરસ સરસ. એમને કથા શ્રવણ કરવા માટે પધાર્યા. ભાવેશભાઈ શુક્લ નામ છે, અને ક્યાંના છે? બોટાદના. તમારા ગામ મહાકાલી ધામ બોટાદમાં પોતે નિવાસ કરે છે. પોતે પણ બહુ વક્તા છે, સારા વક્તા છે. અને સારી વસ્તુ એ છે કે કથા શ્રવણ માટે પધાર્યા સમય કાઢીને. ખૂબ સારું. ભલે ત્યાં બેઠા વાંધો નહીં, સાંભળવા માટે પધાર્યા છે. અહીંયા આ બાજુ બેસવું છે, અહીંયા બેઠા છે. હા, ખૂબ સારું. આપનું ખૂબ ખૂબ વ્યાસપીઠ સન્માન કરે છે. તો મુચકુંદની કથા મેં આપને કહી, અને એ મુચકુંદ ભક્તમાળ પ્રમાણે આદિ કવિ નરસિંહ મહેતાનો અવતાર ધરીને પધાર્યા. નાભાજીએ આ ચરિત્ર બહુ સુંદર પ્રકારે લખ્યું છે. સુખદેવજી વર્ણન કરે છે કે મુચકુંદનો ઉદ્ધાર કરી અને અત્યારે બેસો ને, પછી સન્માન કરજો. પછી કલાક બેસવાના. અચ્છા, 1 કલાક બાકી રહી છે.
હવે તો ભગવાનની રાજસ તામસ લીલા છે બધી. ભગવાને જે પરાક્રમો કર્યા, યુદ્ધો કર્યા. આ રૂકમિણી આવશે, રૂકમિણી મંગલની કથા આવે. તો શ્રી હરિએ મુચકુંદનો ઉદ્ધાર કરી અને હવે ભગવાન દ્વારિકા પહોંચ્યા. એક એવી કથા છે કે ભગવાને મુચકુંદનો ઉદ્ધાર કર્યા પછી ભગવાન પાછા મથુરા ગયા, એવી કથા છે. મથુરા ભગવાન ગયા અને મથુરા જે પડી રહેલી જણસો હતી, જે જણસ એટલે વસ્તુ, અમુક વસ્તુ જે કિંમતી વસ્તુ, કિંમતી પદાર્થો જે મથુરામાં પડી રહેલા હોય, એ બધા પદાર્થોને ભગવાને જતનપૂર્વક ભેગા કરી અને પહોંચાડ્યા દ્વારિકા. મને મનમાં પ્રશ્ન થાય કે ભગવાન શું લેવા ગયા હશે, કઈ વસ્તુ પડી રહી હશે, શું બાકી હશે? આમ તો ભગવાને જ્યારે મથુરા છોડ્યું અને ગરુડજીની પીઠ ઉપર બધાને લાદીને ત્યાં મોકલ્યા હશે, ત્યારે બધી વસ્તુ સાથે નહીં ગઈ હોય, પછી ભગવાનને જવાની શું જરૂર પડી? તો મને એવું વિચાર સૂજ્યો કે શું લેવા ગયા હશે. તો મને એવો વિચાર આવ્યો કે ભગવાનને જો જવું પડ્યું તેનું એક જ કારણ છે કે ગોપીઓએ મૂકેલી ભેટો ત્યાં ભૂલાઈ ગઈ હોય. ગોપીની જે હમણાં મેં આપણી આગળ જ્ઞાન ભક્તિના સમન્વય કરાવનારું ચરિત્ર મેં આપને કહ્યું, ઉદ્ધવજીની કથા સંભળાવી, તો એ વખતે ગોપીજનોએ જે ભેટ મોકલી હતી, આ બધી જ ભેટો ભગવાનને પ્રાણ સમાન પ્રિય છે. ભગવાન એને એમ ક્યાંથી ત્યાં રહેવા દે, એટલે બધી જતનપૂર્વક એ લાવ્યા હશે દ્વારિકામાં. ભગવાન દ્વારિકામાં પધાર્યા છે. 11 વર્ષ અને 52 દિવસ ભગવાન ગોકુળમાં રહ્યા, 14 વર્ષ મથુરામાં રહ્યા છે. હવે ભગવાન 25 વર્ષના થવા આવ્યા છે. અહીં રાજા પ્રશ્ન કરે છે કે પ્રભુ મેરે મન में प्रश्न है, भगवान भीष्मक सुताम रुक्मिणी रुचिरानना राक्षसेन विधानेन उपयेमैति श्रुतम उपयेमैति श्रुतम. महाराज जी मुझे सुनना है रुक्मिणी मंगल की कथा. भीष्म की बेटी रुक्मिणी का विवाह भगवान से हुआ, राक्षस पद्धति थी. राक्षसेन विधानेन उपयेम इति श्रुतम. भगवत श्रोतुम इच्छामि कृष्णस्य अमित तेजसम. ભગવાનનું તેજ અમિત છે અને પ્રભુની આ અતિ પૌરુષ લીલા ચરિત્રો મારે શ્રવણ કરવા છે. ભગવાન શ્રોતુમ ઇચ્છામિ કૃષ્ણસ્ય અમિત તેજસમ. યાથા માધર શાલવાદિન જીતવા કન્યામુપાહર. જીતવા કન્યા. ભગવાને હરણ કરી રૂકમિણી સાથે વિવાહ કર્યા. માગધ દેશના રાજાઓની હાજરીમાં હરિએ અદ્ભુત પરાક્રમ બતાવ્યું. હરિનું અમિત તેજ છે, એ અમિત તેજની કથા મને સંભળાવો. ભગવાન સાથે એમના જે વિવાહ થયા એ કથા મારે સાંભળવી છે. હે બ્રહ્મન, કૃષ્ણ કથા પુણ્યા માધવીર લોક મલાપહા. કૃષ્ણ કથા પુણ્ય દેનારી છે, મધુરતાથી ભરેલી છે, અને એને સાંભળે ને એના મનના મળ નષ્ટ થાય છે. લોક મલાપહા. ભગવાનની કથા સાંભળો ને તમારા મનના મળ મટે છે, અને એને સાંભળવાથી કોણ તૃપ્ત થાય? કૌનો તૃપ્યેત શૃણવાન સુતગ્નો નિત્ય નૂતના. સુનને વાલે કો ये कथा नित्य नवीन लगेगी. भाई જો તમે ગમે એટલી વાર કથા સાંભળશો ને તમને નવી જ લાગશે. એકની એક કેસેટ સાંભળ્યા કરો ને તોય તમને નવું લાગે. દર વખતે કંઈક ને કંઈક નવું દેખાય એમાં. કેસેટ સાંભળો તોય. બાકી તો કોઈ પણ વક્તા વારંવાર ભલે અમને નવું લાગે ને, અમને પણ અમે દર વખતે કથામાં વ્યાસપીઠ ઉપર બેસીએ ને ત્યારે નવા ભાવ સૂજે, અમને નવા નવા વિચારો આવે, નવો ભાવ પ્રગટ થાય. કારણ કે કથા ભાગીરથી છે, કથા ગંગા છે. જેમ ગંગાનો પ્રવાહ નિરંતર બદલ્યા કરે છે, એમ કથાનો પ્રવાહ બદલ્યા કરે છે. ભલે કથા એની એ જ હોય, પ્રસંગો પણ એના એ જ હોય, પણ એના જે પ્રવાહો બદલાય છે એનું મહત્વ છે. તમે ગંગાજીમાં ડૂબકી મારી દીધી હોય તો ડૂબકી મારીને બહાર નીકળો તો ઉપરથી કેટલું બધું પાણી પસાર થઈ જાય છે. પ્રવાહ બદલાય છે ને. वैसे कथा वही की वही है,
लेकिन प्रवाह बदलता है। એટલે તો વ્યાસ ભગવાને માતમમાં એક શબ્દ મૂક્યો છે, પ્રકાશિત અપી નવીન માર્ગ. કથા શું છે? નવો માર્ગ છે, એ નયા માર્ગ હે. કોણ કે કથા જૂની છે, આજ અનાદિકાળથી ગવાતી રહી છે, છતાંય તમને જો એવી ને એવી નવીનતા કથામાં, એવું ને એવું નાવીન્ય છે. કથા સાંભળવી આપણને ગમે છે, શું કામ? માં નવીનતા છે. तो महाराज सुतगना नित्य नूतना, ये नित्य नूतन कथा सुनने वाले कभी तृप्त नहीं होते. मुझे कथा सुना दीजिए. सुखदेव जी ने यहां से आरंभ किया. राजा सिद्ध भीष्म को नाम विदर्भाधिपतिर महान, तस्य पंचा भवन पुत्रा कन्यका च वरानना, कन्यका च वरानना. વિદર્ભ દેશમાં ભીષ્મક નામના એક રાજા નિવાસ કરે છે. મહાન રાજા છે, અને 5 પુત્રો છે, 1 કન્યા છે. આ વિદર્ભ ક્યાં આવ્યું? નાગપુરની આજુબાજુનો જે પ્રદેશ છે, ખાસ કરીને અમરાવતી. અમરાવતી રૂકમિણીનું પિયર ગણાય છે, ત્યાંનું મંદિર પણ છે આજે. તો એ વિદર્ભ કહેવાય. અને એ દેશના રાજાને મોટા પુત્ર છે રૂકમી, બીજા રૂકમરથ, રૂકમબાહુ, રૂકમકેશ, રૂકમમાલી અને રૂકમિણી નામની એક કન્યા છે. લખે છે સુખદેવજી મહારાજ કે રૂકમિણીજી બુદ્ધિ, લક્ષણ, ઔદાર્ય, રૂપ, શીલ અને ગુણોમાં અદ્ભુત હતા, અપ્રતિમ હતા. અને કૃષ્ણ સદૃશિમ ભાર્યામ, માનો કૃષ્ણને માટે જ આ સંસારમાં પધાર્યા છે. કારણ કે રૂકમિણીજી છે ને, એ ભગવાનની સ્વરૂપ શક્તિ છે, મહાલક્ષ્મી છે. લક્ષ્મી, અલક્ષ્મી ને મહાલક્ષ્મી. લક્ષ્મીજી જો કૃપા કરે ભગવાન તો આપણને મળે. પછી આસુરી લક્ષ્મી હોય અને અલક્ષ્મી કહેવાય, આસુરી લક્ષ્મી. અને મહાલક્ષ્મી તો ભગવાનની જ હોય છે, કારણ કે પરમાત્માનું સ્વરૂપ શક્તિ છે. તો મહાલક્ષ્મી સ્વરૂપા રૂકમિણીના સ્વયંવરની યોજના થવા લાગી. અને એ વખતે રૂકમિની ઈચ્છા હતી કે મારી બહેનનું વેવિશાળ મારી શિશુપાલ સાથે કરવું છે, એની સાથે સ્વયંવર કરવાનું મન છે. પરંતુ રૂકમિણીજીની ઈચ્છા ભગવાન સાથે વિવાહ કરવાની હતી. જ્યારથી એમણે હરિના વખાણ સાંભળ્યા કોઈ સંતના મુખેથી, જ્યારથી એના ગુણગાન સાંભળ્યા, ત્યારથી એણે નિર્ણય કર્યો હતો કે ભગવાન સાથે મારે વિવાહ કરવા છે. પણ હવે પ્રસ્તાવ તો મૂકવો પડે ને. સ્વયંવરની યોજના જ્યારે નિર્ણિત થઈ, એ વખતે રૂકમિણીએ 7 શ્લોકમાં એક પત્ર લખ્યો અને સુદેવ નામના ભૂદેવને આ પત્ર આપીને કહ્યું, લો મહારાજ જલ્દી जाइए और भगवान के हाथों में सौंप दीजिए. और इस प्रकार सुदेव भूदेव चले. भगवान द्वारिका में बैठे अपनी सभा में, सुधर्मा नाम की सभा में भूदेव आए. भूदेव का सम्मान किया, पास में आसन दिया. सोचा कि भाई कुछ मांगने आए होंगे. क्या चाहते महाराज? कहा मांगने नहीं महाराज, देने आया हूं, लीजिए. हाथ में पत्र दिया. क्या है इसमें महाराज? तो कहा इसमें रुक्मिणी जी का पत्र है. रुक्मिणी जी आपने पत्र लिखो छे. अच्छा पत्र लेकर आए हो, आप ही पढ़िए ना. सुदेव नामना भूदेव पत्रનું વાંચન કરે છે. વસંત તિલકા છંદમાં બધા મંત્રો છે. રૂકમિણીજીએ 7 શ્લોકમાં પત્ર લખ્યો છે. દેખો આની ખૂબી તમને એ કહું કે દ્વારિકાધીશ ભગવાન આને હજુ પણ રોજ સાંભળે છે. જો દ્વારિકા જતા હો, તમે શયનના દર્શન કરતા હો, તો તમારે ખાસ ધ્યાન રાખજો કે ત્યાં શયનના સમયે પૂજારી ઠાકોરજીને શયન કરાવે ત્યારે આ 7 શ્લોકનો પત્ર ભગવાનને સંભળાવે છે. બંને દ્વારિકામાં, બેટ દ્વારકામાં અને આ જે મોટું દ્વારકા છે ત્યાં બંને ઠેકાણે શયન. તમને ખબર છે દ્વારિકાથી શયન કેટલા વાગે કરે છે? ખબર છે? મોડું શયન કરે ને. રાજાધિરાજ છે, રાજાધિરાજ છે, મોડા સુવે. 9:30 પછી શયન કરે છે. 9:30 થી 9:45 ની વચ્ચે ભગવાનનું શયન થાય, એટલે એ મોડા સુતા કહેવાય. તો રાજાધિરાજ છે. અને શયનના દર્શન કરવાનો એક અનેરો આનંદ હોય છે. તમે દ્વારિકા જાઓ ને ત્યારે ખાસ રોકાવું. અને દિવસના ભાગમાં તમને દર્શનનો આનંદ નહીં આવે, કારણ કે ભીડ હોય. પરંતુ રાત્રિમાં શયનના દર્શન કરશો, એનો અનેરો આનંદ છે. એટલે એ વખતે બ્રાહ્મણો, ત્યાંના પૂજારી આ 7 શ્લોકનો પત્ર ભગવાનને સંભળાવે છે. અને ભગવાનને આ પત્ર બહુ પ્રિય છે.
આ જ પત્ર બેટ દ્વારકામાં પણ સંભળાવવામાં આવે છે. અને ત્યાં પત્ર સાંભળ્યા પછી ભગવાનને શયન કરાવવામાં આવે એટલે રૂકમણીજીના પગલા આવે, લક્ષ્મીજીના પગલા આવે, અને પછી ભગવાન ચોપાટ રમે છે. બેટ દ્વારકામાં ભગવાન ચોપાટ રમે અને પછી પ્રભુ શયનાધીન થાય છે. એટલે આમ ગણો ને તો મોટું દ્વારકા એ ઠાકોરજીનું કાર્યાલય છે અને બેટ દ્વારકા ભગવાનનું શયન કક્ષ છે. શયન કરવા માટે ભગવાન બેટમાં પધારે છે. તમને એ ખબર છે દ્વારિકાધીશ જે છે મોટા દ્વારિકાના એ કેટલી વખત ભોગ આરોગે છે? કોઈને ખબર છે? 11 વખત. 11 વખત ભગવાન રાજાધિરાજ હે ને, 11 વખત ભગવાનને ભોગ લાગે છે. બેટના દ્વારકાના જે ભગવાન છે ઠાકોરજી એ કેટલી વખત ભોગ આરોગે છે ખબર છે? 13 વખત. બેટની જે મૂર્તિ છે ઠાકોરજીની એ રૂકમિણીજીને જ્યારે દુર્વાસાજીનો શ્રાપ થયો અને 12 વર્ષનો જ્યારે વિયોગ થયો રૂકમિણીને, ત્યારે એ વિયોગ મૂર્તિ રૂકમિણીજીએ એક એક રેતીના કણને જોડીને જે મૂર્તિ બનાવી, એ વખતે ઠાકોરજી જેવા લાગતા હતા ને એવી મૂર્તિ એને બનાવી છે. એ બેટમાં બિરાજે છે. રેતીના એક એક કણને જોડ્યા છે રૂકમિણીજી. 12 વર્ષની એની મહેનત છે, 12 વર્ષની એની સાધના છે કે જ્યારે ભગવાનનો વિયોગ થયો रुक्मिणी ने उस समय उस मूर्ति की सर्जना की, उसका सर्जन किया. रुक्मिणी का भाव उसमें है. वियोग मूर्ति છે. એમ કહેવાય છે કે મીરાબાઈ એ મૂર્તિમાં સમાયા છે. ભક્ત હોય ને ભક્ત એ કલાતીતમાં સમાય અને જ્ઞાની કાલાતીતમાં સમાય. ભગવાનના ભક્ત હોય ને હંમેશા ભગવાનમાં સમાય છે મેરે ભાઈ બહેન. ભગવાનમાં સમાય એટલે કલામાં समाई जाए અને ज्ञानी कालातीत में समा जाता है, अनंत में चला जाता है. मीराबाई भगवान में समा गई. गौरांग महाप्रभु जी जगन्नाथ के सामने खड़े थे और कहा प्रभु अब मुझे समा दीजिए, समा लीजिए आपके हृदय में. भगवान ने हम हाथ फोड़ा करा, आओ आ जाओ मेरे हृदय में. और कहते हैं कि जगन्नाथ भगवान ने गौरांग को अपने हृदय में छिपा लिया, પોતાના હૃદયમાં સમાયા. આ દ્રશ્ય પૂજારીએ જોયું. પૂજારી પાગલ હો ગયા, गांडो થઈ ગયો પૂજારી, पागल થઈ ગયો પૂજારી. इस दृश्य अपनी आंखों के सामने देखा तो जगन्नाथ में समा गए थे चैतन्य महाप्रभु जी. तो कहने का भाव यह है कि भक्त ने भगवान પોતાના અંકમાં લે છે, પોતાના હૃદયમાં સમાવે છે. તમે દક્ષિણમાં જાઓ ને સાઉથમાં તો ત્યાં રંગનાથ છે, ભગવાન રંગનાથ બિરાજે છે. રંગનાથ કોણ? દશરથ રાજાના ઈષ્ટદેવ છે. રંગનાથ ભગવાન એ દશરથજીના ઈષ્ટદેવ કહેવાય છે. એ રંગનાથ ભગવાન યાને નારાયણની મૂર્તિ છે. શેષશૈયામાં ભગવાન શયન કરતા હોય ને એ મૂર્તિ છે રંગનાથ ભગવાનની. અને બહુ સુંદર મંદિર રંગનાથનું. રંગનાથની સેવા કરતી હતી એક આંડાલ કરીને, એનું બીજું નામ ગોદા. વિષ્ણુજીત આળવાર પરંપરાના સંતો સાઉથમાં થાય છે. એ આળવાર પરંપરાના જેટલા સંતો છે ને એ બધા કોણ? ભગવાનના જે વિવિધ શૃંગાર છે એ અવતાર લઈને આવે છે સંતના રૂપમાં. देखो हरि शणगार करे ने हरिनो पीतांबर अवतार लईने आवे, हरिनो मुकुट अवतार लईने आवे, हरिना कानना कुंडल अवतार लईने आवे, हरिनी वनमाळा अवतार लईने आवे, सुदर्शन चक्र अवतरित थाय कोण? निंबार्काचार्य. वनमाळा अवतार लईने आवे कोण? रामानुजाचार्य. भगवाननी गदा अवतार लईने आवे कोण? मध्वाचार्य. हनुमानजी कोण छे? हरिनी गदानो अवतार छे. वायुनो पण अवतार. अरे हनुमानजी हरिनी चरण पादुकानो पण अवतार गणाय छे. જે પાદુકાએ અયોધ્યાને તારી છે, જે પાદુકાએ અયોધ્યાને તારી છે. હનુમાનજી રામકથાનું મુખ્ય પાત્ર ગણાય છે. તો કહેવાનો ભાવ એ છે, અરે ભગવાનની મુદ્રિકા સીતા સાથે વાતો કરે છે. શિવ પ્રબોધ કિયો મુદ્રી ગીતાવલી में गोस्वामी जी लिखते हैं. तो કહેવાનો ભાવ એ છે કે એ જે ગોદા નામની કન્યા છે એ વિષ્ણુચિત્ત આળવારને બગીચામાં મળી અને એ ગોદાએ આખી જિંદગી, બીજું નામ એનું રંગનાયકી, ત્રીજું નામ આંડાલ. એ રંગનાયકી ફૂલોની માળા બનાવતી અને ભગવાન રંગનાથની પૂજામાં લીન रहती. एक बार कहा प्रभु मैं आपसे ब्याह करना चाहती हूँ, मैं आपसे ब्याही गई हूँ, आपकी गोद में मुझे समा लेना. और कहते हैं कि आंडाल बिजली सी चमकार हुआ, केवल बिजली चमके हुए हम, और भगवान रंगनाथ ने अपनी गोद में समा लिया. सत्य घटना है.
તો કહેવાનો ભાવ એ છે કે ભગવાનના ભક્તો છે એ ભગવાનમાં સમાહિત થાય છે. ભગવાન સુખદેવજી વર્ણન કરે છે કે રૂકમિણીજી આ પ્રકારે રૂપ અને ગુણથી ભગવાનને માટે યોગ્ય છે. બુદ્ધિ, લક્ષણ, ઔદાર્ય, ગુણ, શીલથી ભગવાન સમાન છે. જ્યારથી એને ભગવાનની વર્ણન સાંભળ્યું, ભગવાનની કથા સાંભળી છે, ત્યારથી એને પરણવા ઈચ્છે છે. એટલે ભૂદેવને મોકલવામાં આવ્યા અને ભૂદેવે કીધું કે મહારાજ ચલો ये मैं आपको पत्र पढ़ने जा रहा हूँ. તો હું આપણે કહેતો તો દ્વારિકાધીશ ભગવાનને રોજ સાંભળવો પડે છે આ પત્ર, બેટના દ્વારકાને પણ સાંભળવો પડે છે. એટલે આખી આ વાત એમાંથી નીકળીને રૂકમિણીજીએ આ બેટની મૂર્તિનું નિર્માણ કર્યું છે. તો એક એક રેતીનું કણ જોડીને. તો આજે પણ હરિને આ પત્ર સાંભળવો પડે છે. ભગવાનની સામે આ ભૂદેવ આ પત્રનું વાંચન શરૂ કરે છે. રૂકમિણી ઉવાચ, અહીંથી શરૂ કરે છે. શ્રુતવા ગુણાન ભુવન સુંદર શુણવતાં તે નિરવિશ્ય કર્ણ વિવરે હરતુંગતાપમ રૂપમ દ્રશામ દ્રશ્યમતામ મખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ त्वय्यच्युता विशति चित्तम पत्रपम. हे कृष्ण, मैंने आपको देखा नहीं है लेकिन मैंने आपकी कथा सुनी है. हे भुवन सुंदर, મારા કાનના રૂપે પડ્યાથી, મારા કાનના છિદ્રોથી મેં આપના વિશે સાંભળ્યું છે. અને જ્યારથી મેં શ્રવણ કર્યું ત્યારથી તમારા રૂપને મેં મારા હૃદયમાં ભરી દીધું છે. મારા જીવનનો અખિલ લાભ મેં એક જ માન્યો છે કે મેં આપકો ही पाऊंगी. બસ તમને મારે પ્રાપ્ત કરવા એ જ મારા જીવનનો લાભ માન્યો છે. એટલે हे अच्युत, मैंने प्रस्ताव भेजा है आपके लिए. मैंने मेरा हृदय आपको भेजा है. ये सामान्य पत्र नहीं है, ये मेरा चित्त पत्र है महाराज. ये मेरा चित्त मैंने आपको भेजा है. त्वय्यच्युता विशति चित्तम पत्रपम में. આને સામાન્ય પત્ર નહીં માનશો પ્રભુ, અમારું હૃદય મેં આપને મોકલ્યું છે. મેં મારું ચિત્ત પત્ર આપને મોકલ્યું છે. બીજા મંત્રનો ભાવ છે કે કોઈ પણ કન્યા હોય, કુલવાન, શીલવાન, રૂપવાન, વિદ્યાવાન, કોઈ પણ પ્રકારે કુશળ હોય, આવી કોઈ પણ કુલવતી કન્યાને પૂછવામાં આવે કે તમારે કેવો વર જોઈએ, તો वो कहेगी कि मुझे राम चाहिए, मुझे कृष्ण चाहिए. राम और कृष्ण जैसा जो अभिराम आरंभ देता है, आनंद देता है, ऐसा पति हमें मिले. सबकी यही कामना होगी और सभी कन्या ऐसा ही वर्ण करेगी. कातवा मुकुंद महति कुलशील रूप विद्यावयो द्रविण धाम भिरात्म तुल्यम धीरापति कुलवती नवृणीत कन्या काले नृसिंह नरलोक मनोभिराम. आप तो जगत ने अभिराम आराम देनारा छो प्रभु. धीरापतिम कुलवती नवृणीत कन्या, ऐसी कौन कुलवान कन्या होगी जो आपका वर्ण न करे. प्रभु ये તમારું જ વરણ કરશે, તમારી જ પસંદગી કરશે. मैंने आपको पसंद किया है प्रभु, मेरा पाणी ग्रहण कर लीजिए. ત્રીજા મંત્રમાં કહે છે કે હે પ્રભુ, હું તમને અર્પિત છું, હું તમારી છું. આ ચૈદી દેશના રાજાઓ શિશુપાલ આદિ મને મેળવવા ઈચ્છે છે, પણ મારી વિનંતી સાંભળો પ્રભુ, હું તમારો ભાગ છું, હું તમારો. તમે સિંહ સમાન છો અને આ શિશુપાલ છે ને શિયાળિયા જેવા છે બધા, એમ રૂકમણી કહે છે. તમે સિંહ છો પ્રભુ, સિંહના ભાગને શિયાળિયા લઈ જાય ને તો સિંહની શોભા ઘટે છે. इसलिए आपको आना पड़ेगा मुझे लेने के लिए. तन में भवान खलव्रत पतिरंग जाया मातमान पितोश्च भवतोत्र विभो विधेहि महावीर माभ विमर्शतु चैद्य आरा गोमायुवन मृगपते बलिमंबुजाक्ष बलिमंबुजाक्ष. પછીના મંત્રમાં કહે છે પ્રભુ, મેં આપને પ્રાપ્ત કરવા માટે જેટલા કર્મો કરવા જોઈએ, જેટલી સાધના કરવી જોઈએ, બધી જ કરી છે.
વ્રત કર્યા છે, જપ કર્યા છે, નિયમ રાખ્યા છે, દેવ પૂજા કરી છે, ગુરુ પૂજા કરી છે, પ્રભુ આપની મેં આરાધના કરી છે, પણ આ દમઘોષના પુત્રો છે ને બંને મને પ્રાપ્ત કરવા ઈચ્છે છે, लेकिन मैं आपकी हूँ प्रभु, आपके ही रहूँगी और आपको मुझे लेने आना पड़ेगा प्रभु, मारू पाणी ग्रहण करशो। પૂર્તેષ્ટ દત્તની વ્રતદેવ વિપ્રમ. રૂકમિણીજી એક બહુ સરસ વાત અહીંયા કરી છે. કર્મના બે પ્રકાર છે, પૂર્ત અને ઇષ્ટ કર્મ. પૂર્ત કર્મ કોને કહેવાય? તમને ભગવાને સંપદા આપી હોય ને તો તમારા ગામનો વિકાસ કરો, ગામમાં બાગ બગીચા બનાવડાવો, તળાવ બનાવો, કુવા ખોદાવો, સ્કૂલ બનાવડાવો, દરવાજા બનાવો, ગામની શોભા વધે ને આવા વિકાસ કાર્યો કરો, એને પૂર્ત કર્મ કહેવાય. ઇષ્ટ કર્મ કોને કહેવાય? આવા યજ્ઞ યાગાદિ કરો, ભાગવત યજ્ઞ કરો, મંદિરો બનાવો, મંદિરોમાં પ્રતિષ્ઠા પૂજા આદિ કરાવો. કહેવાનો ભાવ કે તમારી સંપત્તિનો સદુપયોગ કરો. જો ભાઈ માણસને ભગવાને 3 પ્રકારની વિભૂતિ આપી છે. તમે મનુષ્ય બનીને આવ્યા ને તો 3 વિભૂતિ તમને ભગવાને આપી છે. આ વિભૂતિ કઈ માણસની? મળેલાનો સદુપયોગ કરો. તમને જે મળ્યું છે, પછી જ્ઞાન હોય, સંપત્તિ હોય, જે કંઈ તમને પ્રાપ્ત થયું હોય ને એનો સદુપયોગ કરો, દુરુપયોગ નહીં. મળેલાનો સદુપયોગ કરો. મનુષ્યની બીજી વિભૂતિ છે કે તમે જે જાણો છો એને તમારા આચરણમાં લો. જાને હુએ કા આદર કરો, મિલે હુએ કા સદુપયોગ કરો, જાને હુએ કા આદર કરો. જો આપને જાના હે, જે તમે જાણ્યું ને એ તમારા આચરણમાં લો. તમે અહીંયા સાંભળવા માટે બેઠા છો તો સુને હુએ મેં આસ્થા કરો. આ ત્રીજી વિભૂતિ છે. મિલે હુએ કા સદુપયોગ કરો, જાને હુએ કા આદર કરો. જાણેલાને તમે જાણો એ તમારા આચરણમાં લો તમે, ત્યારે એ યોગ્ય ગણાય. અને સાંભળેલું હોય એમાં પૂર્ણ આસ્થા રાખો. શું કામ આસ્થા રાખો એનું કારણ આપું. અહીંયા સાંભળવા બેઠા છો ને તમે આ ભાગવત, એ પૂર્ણ આસ્તિક દર્શન છે. પૂર્ણ આસ્તિક દર્શન 3 હોય: ભૌતિક દર્શન, આધ્યાત્મિક દર્શન, આસ્તિક દર્શન. આસ્તિક દર્શન છે. આમાં તર્ક કરવા જેવું કંઈ નથી, આમાં શંકા કરવા જેવું કંઈ નથી. જો હે વહી લિખા હે. એક એક અક્ષર આનો રસમય છે ભાગવતજીનો, અને એને તમે કઈ સમજ્યા વિના સાંભળો ને તોય તમારું હૃદય પ્રેમ રસથી ભરાઈ જાય. સમજ્યા વગર આને તમે સાંભળો, એક એક અક્ષર, આમાં એક અક્ષર છોડવાની મનાઈ છે, એક પણ અક્ષર છોડવો નહીં, એમ અમારા ભાગવતકારો કહે છે. અને રસથી ભરેલા તમામ અક્ષરો છે. એટલે કહેવાનો ભાવ એ છે કે આને આસ્થાથી સાંભળો ને, સુને હુએ મેં આસ્થા કરો. આ 3 વિભૂતિ છે મનુષ્ય જીવનની. એમ ભગવાનની 3 વિભૂતિ છે. કઈ? તો કે પ્રેમ, યોગ और बोध. ભગવાન યોગ સ્વરૂપ છે, ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, ભગવાન પ્રેમ સ્વરૂપ છે. હવે આની સાથે સંગતિ જુઓ તમે, કે જે માણસ એને મળ્યું હોય એનો સદુપયોગ કરે છે એને કહેવાય યોગી. યોગી કોણ ભલા? શું યોગ કરે, પ્રાણાયામ કરે, યોગાસનો કરે એ જ યોગી? પણ એમને જે મળ્યું હોય એનો સદુપયોગ કરે ને એને યોગી કહેવાય. મિલે હોય કે સદુપયોગ કરે વહી યોગી. જાણેલાનો આદર કરે ને એને બોધી કહેવાય, એને જ્ઞાની કહેવાય. તમે જે જાણ્યું હોય તમારા આચરણમાં લો તમે, ત્યારે તમે જ્ઞાની છો. જ્ઞાની આચરણ રહિત ન હોય, આચરણ સહિત હોય. જ્ઞાન ટકે ક્યારે તમારામાં? કે એ જ્ઞાનને ટકાવવું હોય તો તમારે એ વસ્તુને આચરણમાં લેવી પડે. આચરણમાં હોય તો જ જ્ઞાન દ્રઢ થાય, તો જ જ્ઞાન ટકે. અને સાંભળવામાં આસ્થા કરે છે એને કહેવાય પ્રેમી, એને કહેવાય ભક્ત. તો 3 પ્રકારના વિભૂતિ ભગવાનની છે, 3 મનુષ્યની છે. એટલે અહીંયા આ સંગતિ છે આ વસ્તુ સાથે, કે રૂકમિણીજી કહે છે કે મેં પૂર્ત કર્મ કર્યા છે, મેં સદુપયોગ કર્યો છે મારી સંપત્તિનો, અને ઇષ્ટ કર્મ કર્યા છે. પૂર્તેષ્ટ દત્ત નિયમ વ્રતદેવ વિપ્ર. મેં નિયમો રાખ્યા છે, વ્રત કર્યા. દેખો, વ્રત કરવાથી શું થાય? વ્રત કરવાથી ભગવાન તમને સુંદરતા આપે. વ્રત કરો ને તો પરમાત્મા તમને સૌંદર્ય પ્રદાન કરે. સુંદરતા એને મળે કે જેને વ્રત કર્યા હોય છે. હરિ મેં આ બધું જ કર્યું છે અને આ દમઘોષના પુત્રો મને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. પ્રભુ, હું આપની છું, આપને શરણે રહીશ, આપ મારો સ્વીકાર કરશો, મારું પાણી ગ્રહણ કરશો. પૂર્તિષ્ઠ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર ગુરવર્ચનાદિભિર્નમ ભગવાન પરેશ. आराधितो यदि गदाग्रज ऐत्यपाणि गृह्णातु मैनदम घोष सुतादयोन्ये.
ગૃહણાતુ મેન દમ ઘોષ સુતાદય. એક એક મંત્ર અદભુત છે. આની ઉપર તો આખી કથા થાય ભાઈ. અમુક સ્તોત્ર એવા છે, અમુક ગીત એવા છે. મેં તમને ગઈકાલે વેણુ ગીત સંભળાવ્યું હતું ને, વેણુ ગીત પર મેં પૂરી કથા સુનાતા હું 6 दिन तक. એકલા વેણુ ગીત ઉપર 3-3 घंटा एक श्लोक की व्याख्या हो सकती है. એવા ભાવ આપ્યા છે. એમ અહીંયા મંત્રોમાં પણ દિવ્ય ભાવ છે. ભગવાન સુખદેવજી લખે છે કે આગળના મંત્રમાં રૂકમિણીજી કહે છે કે હે અજીત, આપને આ સંસારમાં કોઈ જીતી શક્યું નથી. મને પૂરો ભરોસો છે તમારા શૌર્યમાં. દેખો, દરેક સ્ત્રીએ પોતાના પતિની શૂરવીરતામાં ભરોસો રખાય. એને જેવો તેવો ન મનાય, એને કાયર ન મનાય. એ સ્ત્રીનું સતીત્વ ગણાયું છે. ગમે તેવો છે પણ મારો પતિ શૂરવીર છે, મારો પતિ ડાયો છે, ગુણોથી ભરેલો છે. દરેક સ્ત્રીએ આ રીતે મનથી માનવું જોઈએ. રૂકમિણીજી આપણને શીખવે છે કે હે અજીત, મુझे पता है कि आपको कोई जीत नहीं सकता. મારો ભરોસો છે આપ અજીત છો મહારાજ. અને નિર્મથ્ય ચેદ્ય મગધેન્દ્ર બલમ પ્રસહ્ય, તમે મને એમને એમ નહીં લઈ જઈ શકો પ્રભુ. તમે જ્યારે અહીંયા આવશો ત્યારે હું તમારું સ્વાગત કરીશ. રણક્ષેત્રમાં તમે જશો અને પ્રસહ્ય બલવાન જે શત્રુઓ છે, મગધ દેશના રાજાઓ આદિ, એ બધાના બળનો નાશ કરી અને તમારે તમારું બળ પ્રદર્શન કરી અને મને પ્રાપ્ત કરવી પડશે. આ સૂચન આ શ્લોકમાં રૂકમિણી કરે છે. સ્વભાવિની ત્વમજિતોદ્વહને વિદર્ભાન ગુપ્ત સમેત્ય પૃતના પતિભી પરીત નિર્મથ્ય ચેદ્ય મગધેન્દ્ર બલમ પ્રસહ્ય માંગ રાક્ષસેન વિધિનોદ વહ વીર્ય શુલ્કા વહ વીર્ય શુલ્કા. પછીના મંત્રમાં રૂકમિણીજીએ ક્યાં આવવું એનું સૂચન કર્યું કે અમારા કુળમાં કુળદેવીની પૂજા કરવાનો નિયમ છે. અમે જ્યારે અંતઃપુરમાંથી કુળદેવી યાત્રા માટે જઈએ એ વખતે પ્રભુ આપ ત્યાં પધારજો, મારો હાથ પકડીને આપ મને રથમાં બેસાડજો અને હું એને મારા અંતર્ગૃહમાં આપને લઈ જઈશ. મારા અંતર્ગૃહમાં આપને લઈ જઈ અને પ્રભુ હું આપનો મધુપર્ક કરીશ, આપને સન્માન વસ્ત્ર આદિ પ્રદાન કરીશ અને પછી આપે મને લઈને રણક્ષેત્રમાં આવવું પડશે અને વિજય પ્રાપ્ત કરી અને તમે મને પ્રાપ્ત કરી શકશો. અંતઃપુરમાં આ રીતે હું આપનું સન્માન કરીશ પ્રભુ. આ મંત્રમાં કહ્યું અંતઃપુરાંતરચરી મનિહત્ય બંધુ સ્વામુદવહે કથમિતિ પ્રવદામ્યુપાયમ પૂર્વેદ્યુરસ્તિ મહતી કુલદેવી યાત્રા યસ્યામ બહિર્નવવધૂ ગિરિજામુપેયાત યસ્યામ બહિર્નવવધૂ ગિરિજામુપેયાત. કેટલા અદ્ભુત મંત્રો છે. 7મા મંત્રમાં કહ્યું હે કૃષ્ણ, આપના ચરણોમાં આળોટવા માટે મહાન પુરુષો પણ ઝંખના કરે છે. આપના ચરણોમાં મહંત શબ્દ અહીંયા છે. મહંત યસ્યાંગ્રી પંકજસ્રપનમ મહંતો. મહાન મહાન પુરુષોને આપના ચરણોમાં રહેવાનું મન થાય છે, આળોટવાનું મન થાય છે. પ્રભુ, મારે પણ તમારા ચરણ રજનો અભિષેક કરવો છે, આપના ચરણોમાં આળોટવું છે. હે હરિ, મારા જીવનનો મેં પરમ લાભ માન્યો છે. યરહંબુજાક્ષન લભેય ભવત પ્રસાદમ. જો મને પ્રાપ્ત થાય ને તો આ પ્રસાદ મારે જોઈએ કે મારે આપણા ચરણોમાં સ્થાન પ્રાપ્ત કરવું છે. જહ્યા મસૂન વ્રત કુશાત શત જન્મ ભીષ્યાત. અને પ્રભુ, મારે બિલકુલ તૈયારી છે, હું એને પ્રાપ્ત કર્યા વિના નહીં રહું, ભલે મારે 100 જન્મ લેવા પડે. 100 જન્મ લઈશ મહારાજ, પણ હું તમારી સાથે જ પરણીશ. જો ભાઈ, આનો અર્થ એ થયો કે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે તમારે બહુ ધીરજ રાખવી પડે છે, ખૂબ ધૈર્ય રાખવું જોઈએ. એ હિંમત નો હરાય. સાધક એને કહેવાય કે નિરંતર સાધના કરતો જ રહે. સાધના કોઈ બીજાને દેખાડવાની વસ્તુ નથી ભાઈ, પરંતુ નિરંતર સાધના રત રહેવો જોઈએ. એ ભગવાનની પ્રાપ્તિ માટે કોઈ દી થાકવું નહીં, બસ થાકવું નહીં. ગમે તેવી પરિસ્થિતિ તમારા જીવનમાં આવે ને, થાકો નહીં, પુરુષાર્થ રત રહો. બસ આશા ન છોડો કે મને ભગવાન નહીં મળે. પરમાત્મા અવશ્ય મળે જ છે. તુકારામ એમ કહેતા કે તમે પ્રભુ 16,000 રાણીઓને માટે 16,000 રૂપ લઈ શકો છો, મારા માટે એક રૂપ લેવામાં તમને શું વાંધો છે?
16,000 રાણીઓને માટે હરિએ 16,000 રૂપ ધારણ કર્યા હતા, પણ એક રૂપને ધારણ કરવામાં તમને શું તકલીફ છે પ્રભુ? मेरे सामने कृष्ण रूप धारण करके प्रकट हो जाइए ना प्रभु, मुझे आपको देखना है, मारे आपने निहाळवा छे प्रभु, मारे आपने जोवा छे, तो प्रभु मुझे दर्शन दीजिए। तो रुक्मिणीजी મને તમને શીખવાડે છે કે હિંમત ન હારવી જોઈએ। સાધક હોય એ કોઈ હિંમત ન હારે। એક બીજી વાત કરું કે અધ્યાત્મના માર્ગમાં એક વખત તમે પગ મૂક્યો ને તમે પાછા નહીં ફરી શકો। આ માર્ગ જ એવો છે, તમારે આગળ ને આગળ જવું પડશે। અને એક બીજી વાત કે આ માર્ગ સ્વતંત્ર નથી, પરતંત્ર છે। ભક્તિનો માર્ગ મેરે ભાઈ બહેન પરતંત્ર માર્ગ છે। પરતંત્ર એટલે શું? તમારી ઈચ્છા પ્રમાણે તમે લક્ષ્ય સુધી પહોંચી ન શકો। તમને એમ થાય કે ભાઈ મારે આ લક્ષ્ય મેળવવું છે, મારે આ જીવનમાં જ ભગવાન મેળવવા છે, એ નહીં હો શકતા। ભગવાન તમને જેટલા પગલા ચલાવે ને એટલું જ તમારે ચાલવું પડે છે। ઈશ્વર કહે કે અહીંયા અટકી જવાનું, ત્યાં અટકવું પડે છે। तो परतंत्र मार्ग है मेरे, एक कृपा मार्ग है। कृपा मार्ग નો અર્થ છે પરતંત્ર માર્ગ। પરમાત્માની કૃપા જેના ઉપર થાય છે એ જ આ માર્ગે ચાલે છે। મેં પહેલા દિવસે તમને કીધું હતું કે કથા એ જ કૃપા છે। તમને કથા મળે ને એનું નામ કૃપા માનજો। આ કૃપા, હરિની કૃપા કરવાની આ રીત છે। ઈશ્વરની આનંદ સિવાય કોઈ બીજી રીત નથી હોતી કૃપા કરવાની। પ્રભુ કૃપા કરવા જે ઉપર ઈચ્છે ને એને ભગવાન કથામાં મૂકે, એને કથામાં બેસાડે, એને કથા સાંભળવાનો અવસર આપે છે। તો ભગવાનની કથા એ જ કૃપા છે। અને આ માર્ગમાં ભગવાને તમને લીધા એનો અર્થ કે પ્રભુને તમારી માથે વિશેષ કૃપા કરવી છે કે જીવ મારી કથા સાંભળે, મારા માર્ગે આવે, મને પ્રેમ કરે, મારામાં જેનું મન એનું ચિત્ત લાગેલું રહે, આવું પ્રભુ ઈચ્છે છે। આ પરતંત્ર માર્ગ છે। એટલે આ કુંડાળામાં બહુ વિચાર કરીને આવજો। ભક્તિનો માર્ગ એવો છે ને ભાઈ, વિચાર કરજો ને આમાં પગ મૂક્યા પછી પાછા નહીં ફરી શકો। કોણ જવું છે? જતો રહેવું? વાંધો નહીં। અચ્છા, સરસ। બાપુ ભાવેશ બાપુ પૂજ્ય બાપુને સાલ ઓઢાડીને સન્માન। અચ્છા, શું વાત છે? એની શું જરૂર હતી? ભગવત ભગવાન કી જય। કામ કરજો ભલે। દ્વારિકાધીશ કી જય। આવજો, પધારજો બધા। સમય અનુસાર હાજરી આપી, ખૂબ ગમ્યું। અચ્છા, વાહ, સરસ સરસ, બહુ સરસ। ભલે, જય શ્રી કૃષ્ણ। द्वारिकाधीश यस्यांग्रि पंकजरजस्नपनं महान्तो वाञ्छन्तु महापतिरिवातमो प्ररत्ये यरहम्बुजाक्षन लभेय भवत प्रसादं जहयामसून व्रत कृशात् शतजन्मभिस्यात् जहयामसून व्रत कृशात् जन्म शतजन्मभिस्यात्। तो रुक्मिणीजी कहे कि प्रभु हूँ तमारे माटे 100 जन्म लेवा माटे तैयार छूं, पण हूँ आपने प्राप्त करीश। आमां लखे छे महंतो, महंत मोटा मोटा महंत पुरुष होय तमारा चरणों में आलोटवानी इच्छा करे छे। महंत कोने कहेवाय? महंत एटले जेना मोहनो अंत थई गयो होय एने महंत कहेवाय। जेना मोहनो अंत थई गयो होय, जेनो मोह मटी चूक्यो होय एनुं नाम महंत छे। तो आवा महंत महंत पुरुषो पण आपना चरणों में आलोटवानी इच्छा करे छे प्रभु। अने आटलू धैर्य होय त्यारे भगवत प्राप्ति थई शके छे। भगवान शुकदेवजी वर्णन करे छे के गोस्वामीजीए तो मानस में भवानीना मुखमां केवा शब्दो मूक्या छे।
कोटि जन्म लगे रगर हमारी, कोटि जन्म लगे रगर हमारी, कोटि जन्म लगे रगर हमारी, कोटि जन्म लगे हृदय हमारी। बरबु शंभुनत रहूं कुवारी, बरबु शंभुनत रहूं कुवारी, कोटि जन्म लगे रगर हमारी, कोटि जन्म लगे रगर हमारी। करोड़ो जन्म સુધી મારી રગર રહેશે કે પરણીશ તે શંભુને પરણીશ, નહીં તો હું કુંવારી રહીશ. તો આવો દૃઢ સંકલ્પ ભગવાન સાથે પરણવાનું, જીવને કરવાનું હોય. રૂકમિણીજી આ પત્ર દ્વારા આપણને આ શીખવ્યું છે કે પરણવા જેવું કોઈ હોય તો આપણા ભગવાન છે. ભગવાન આપણા સાચા પતિ છે, ભગવાન આપણા સાચા સ્વામી છે. और रुक्मिणी ने प्रस्ताव रखा. आ 7 श्लोकનો પત્ર સાંભળ્યો ભગવાને. પત્ર સાંભળ્યા પછી આમાં લખે છે કે ભગવાન ડોલી ઉઠ્યા, ડોલવા લાગ્યા, પણ હારે બોલી પણ ઉઠ્યા. શું બોલ્યા હરિ? કે તથા હમ અમિત ચિત્તો નિદ્રામ ચન લભે નિશી. હે ભૂદેવ, હવે મને રાતના ઊંઘ નહીં આવે. આવું હરિ બોલ્યા. હવે મને રાત્રિના ઊંઘ નહીં આવે. એટલે દ્વારિકાધીશ ભગવાનને જે દિવસે આ પત્ર સંભળાવતા નથી ને પૂજારી, તેથી રાત્રે સૂઈ શકતા નથી ભગવાન. આજે પણ પૂછી લેજો ત્યાં કે દ્વારિકાધીશને જે દિવસે પત્ર સંભળાવ્યો ન હોય, ભગવાનને આ પત્ર રૂકમિણીએ લખેલો એટલો બધો ગમે છે કે ભગવાન રોજ આને સાંભળે છે. કેટલો પ્રિય હશે આ પત્ર હરિને, એટલે મેં આખો પત્ર તમને સંભળાવ્યો. એ તો શું છે, મોટા ભાગના વક્તા એકાદો મંત્ર બોલીને જવા દેતા હોય, પણ મને આ કંઈ છોડવું ગમતું નથી. હા, પત્ર છે, બધા ગીતો છે, બને ત્યાં સુધી આપણે પૂરેપૂરો પાઠ. તમે સાંભળો કે ન સાંભળો, માં ભગવતી ગંગા તો સાંભળે છે. ગંગા તો સુનતી હે. તમને ખબર પડે કે ન પડે એમાં એની હારે મારે કાંઈ મતલબ નથી. માં સુનતી હે, गंगा मैया ये प्रसन्न होती है. तो भगवान सुखदेव जी કહે છે કે આ પ્રકારે હવે ભૂદેવને જલ્દીથી લઈ જવાના છે. ભગવાનને કહ્યું કે પ્રભુ આપ ઝડપ કરશો, હવે ઉતાવળ રાખશો. એટલે દારૂક સારથીને બોલાવ્યા. દારૂક સારથીએ ભગવાનનો રથ તૈયાર કર્યો. એને 4 ઘોડા જોડેલા છે. એના નામ છે આમાં શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક. 4 ઘોડા છે. એના નામ છે. પવનવેગી ઘોડા, રથ ઉડે છે. અને ભગવાને ગણેશ સ્મરણ કરી બેસાડ્યા ભૂદેવને. પછી પોતે બેઠા અને રથ ચાલ્યો. આનર્ત દેશથી રથ ચાલ્યો. આનર્ત એટલે દ્વારિકાથી રથ ચાલ્યો. 12 કલાકમાં વિદર્ભ પહોંચ્યો. આમાં લખે છે આનર્દાદ એક રાત્રેણ, એક રાત્રિમાં, એક રાત્રિ એટલે 12 કલાક થઈ. તો 12 કલાકમાં વિદર્ભ પહોંચ્યો. અને આજે તમે હાવડા એક્સપ્રેસમાં બેહો ઓખાથી તો 25 થી 30 કલાક લાગે અમરાવતી પહોંચતા, નાગપુર પહોંચતા. તો ભગવાનનો રથ કેટલો બધો ઝડપથી ચાલ્યો હશે, આપ કલ્પના કીજીએ. તો ભગવાન ત્યાં પહોંચે છે. એ દરમિયાન શું થાય છે, રૂકમિણીજી માતાજીની પૂજા કરવા માટે ગયા છે. એમને શુકનો થવા લાગ્યા. ગોવિંદે જેના ચિત્તને હરી લીધું છે, આવી રૂકમિણીજી ભાવથી હૃદય ભરાયું. માનું દર્શન પૂજન કરતા આંખમાંથી અશ્રુ વહ્યા. શુકનો થઈ રહ્યા છે. इसमें वर्णन है वाम उरुर भुजो नेत्रम स्फुरन. ડાબા અંગો ફરકી રહ્યા છે રૂકમિણીજીના. સુંદર શુકનો થઈ રહ્યા છે. સ્ત્રીને માટે ડાબું અંગ ફરકે શુકન છે, પુરુષને માટે જમણું અંગ ફરકે શુકન છે. પુરુષને માટે ડાબું અંગ ફરકે અપશુકન છે, સ્ત્રીને માટે જમણું ફરકે અપશુકન છે. તો ડાબું અંગ ફરકે છે. અને આ રીતે રૂકમિણીજી ભગવાનની સ્તુતિ કરે છે. જય જય ગિરિવર राज किशोरी, जय महेश मुख दामिनी दुति गाता, नहीं तब आदि मध्य अवसाना, अमित प्रभाव वेद नहीं जाना, भव भव विभव परा
ભવ વિભવ પરાભવતારિણી વિશ્વ વિમોહિની સ્વબસ હે ગિરિરાજ કિશોરી આપણો જય થાવ જય થાવ. આમ સ્તુતિ થઈ, અંગ સ્ફુરણ થયું. ભગવતી રૂકમિણીજીની આંખમાંથી અશ્રુ વહે છે, હર્ષના અશ્રુ. એ જ વખતે ભગવાન પધાર્યા. શ્રી હરિ રથ લઈને પધાર્યા છે અને રૂકમિણીજીએ હરિનું દર્શન કર્યું. રૂકમિણીજીની આંખમાંથી તેજના કિરણો બહાર આવ્યા. એટલે પેલા અંગરક્ષકો હતા ને બધા અંજાઈ ગયા, એને કશું દેખાયું નહીં. ભગવાને રૂકમિણીનો હાથ પકડી અને એને લીધા પોતાના રથમાં. રૂકમિણીજી એને અંતઃપુરમાં લઈ ગયા. પોતાનું અંતર્ગૃહ હતું ત્યાં લઈ ગયા છે. ત્યાં જઈ અને ભગવાનની પૂજા કરી છે. ભગવાનને મધુપર્કમ ઉપાનિયમ વાસાંસી વિરજાંસી છે. વરરાજો હોય ને એનો મધુપર્ક કરવો પડે. જેવા તમે માંડવામાં જાઓ ને પરણવા વરરાજો, એટલે બ્રાહ્મણ હાથમાં પેલું પંચામૃતનો વાટકો લઈને ઊભા હોય. પછી યજમાનને કે લ્યો કરો મધુપર્કો મધુપર્કો પ્રતિગ્રહેતામ પ્રતિગ્રહણામે. એટલે મધુપર્કથી પછી આમ જરાક ચાંખી લે. એ વરરાજાને સન્માન દેવાનું છે. શું કામ? વરરાજો તમે બનો અને મધુપર્ક તમારો થાય એટલે તમે ગ્રેજ્યુએટ થઈ ગયા કહેવા, સ્નાતક. પછી BA BCom BSc જે કર્યું હોય તમે ભણ્યા હોય તો ભલે, ન ભણ્યા હોય તો ભલે, વરરાજો બનો તમે એટલે તમે ગ્રેજ્યુએટ. હા, પરણી જાઓ એટલે